હિમંત બિસ્વા સર્મા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી બન્યા છે. ગુવાહાટીના ખાનાપરા વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હિમંતા ઉપરાંત 4 ધારાસભ્યો, ભાજપના રામેશ્વર તેલી અને અજંતા નિયોમ, એજીપીના અતુલ બોરા અને બીપીએફના ચરણ બોરોએ મંત્રીપદના શપથ લીધા હતા. તેમાંથી 2 ભાજપના અને 2 સાથી પક્ષોના છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. હિમંતાનું આખું પરિવાર પણ હાજર હતું. બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના નેતા ચરણ બોરોએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું, અમને આનંદ છે કે આસામમાં ભાજપની સરકાર બની છે. ભાજપ એનડીએએ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી જીતી છે. રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થતા જેલ તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ઘટના માત્ર એક કેદી ભાગી જવાની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલમાં ચાલી રહેલા આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેના તણાવ અને સ્ટાફની બેદરકારી હવે ખુલ્લેઆમ સામે આવી છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે જેલમાં બડાચક્કર યાર્ડ નંબર 4માં કુલ 33 કેદીઓ રાખ્યા હતા. ગણતરીમાં માત્ર 32 કેદીઓ મળતા માલતી પરમાર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જેલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં માલતી પરમાર બડાચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો અને મેઇન ગેટની બહાર નીકળી જતો જોવા મળ્યો હતો. સંયુક્ત આરબ અમીરાતે ઈરાન પર ગુપ્ત સૈન્ય હુમલા કર્યા. આ દાવો વોલ સ્ટ્રીટ જર્નલમાં રિપોર્ટમાં સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર એપ્રિલમાં ઈરાનના લાવાન દ્વીપ પર સ્થિત ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવી હતી, જેના કારણે ત્યાં મોટી આગ લાગી હતી અને ઉત્પાદન લાંબા સમય સુધી પ્રભાવિત થઈ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર હુમલો એપ્રિલની શરૂઆતમાં થયો હતો, તે જ સમયે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વિરામની ઘોષણા કરી રહ્યા હતા. ઈરાને તે સમયે કહ્યું હતું કે રિફાઇનરી દુશ્મનના હુમલામાં ક્ષતિગ્રસ્ત થઈ છે. આ પછી તેહરાને યુએઈ અને કુવૈત પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે યુએઈએ આ હુમલાઓને જાહેરમાં સ્વીકાર્યા નથી. જોકે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું કે દેશને કોઈ પણ શત્રુતાપૂર્ણ કાર્યવાહીનો જવાબ આપવાનો અધિકાર છે, જેમાં સૈન્ય કાર્યવાહી પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર અમેરિકા આ હુમલાથી નારાજ નહોતું, કારણ કે તે સમયે યુદ્ધ વિરામ સંપૂર્ણ લાગુ થયો ન હતો. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતૃત્વને બેઈમાન ગણાવ્યું હતું. સુરત જિલ્લામાં માંડવી તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર મળ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 મિત્રના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. 11 મેની સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગઈકાલે સાંજના સમયે 4 યુવાન કાકરાપાર ડેમની નહેરમાં નહાવા ગયા હતા. નહાતી વખતે અચાનક એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના 3 મિત્રો તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા, પરંતુ કમનસીબે પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાથી ચારેય મિત્રો એકબીજાને બચાવવાની મથામણમાં પોતે જ મોતને ભેટ્યા હતા. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આજે ચારેય યુવાનના મૃતદેહને પાણીની બહાર કાઢ્યા હતા. માંડવી પોલીસે ચારેય મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે. છેલ્લા 5 દિવસમાં ગરમીમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છે. સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો અને લોકોને હીટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી વધુ છે. સોમવારે નોંધાયેલા તાપમાનને ચાલુ સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લેવાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી વધારે છે. પણ ગઈકાલના તાપમાને તે રેકોર્ડ તોડ્યો છે. જો 2 ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે. આકરી ગરમીને કારણે રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ અને પેટમાં દુખાવો થવાના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ગરમીને લઈને ખાસ હોટ બેડ સહિતની વ્યવસ્થા કરાઈ છે.
મહેસાણા રાજસ્થાન હાઈવે પર મોટીદાવ ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 13 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જતી હતી. તે સમયે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘસી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ સીધી રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે ફરીવાર આક્રમક વલણ અપનાવી ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 200 મીટરના ટીપી રોડના 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું, જેનાથી વર્ષોથી રોકાયેલો માર્ગ હવે મોકળો થયો છે. શહેરના ભીમનગર નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ રોડ પર લાંબા સમયથી કાચા પાકા બાંધકામો અને નાના મોટા દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડતી હતી. આ ડિમોલિશન કામગીરીમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુ માટે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદે એકમોને તોડી પાડવામાં આવ્યા છે. રાધનપુર તાલુકાના નાનાપુરા ગામની સીમમાં ખેતીની જમીન પચાવી પાડવા બદલ 4 શખ્સો વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર પ્રાથમિક શાળાના શિક્ષક હેંગાભાઈ જગભાઈ ભરવાડે સગરામભાઈ રાયાભાઈ રાવળ, કનુભાઈ સગરામભાઈ રાવળ, ચતુરભાઈ સગરામભાઈ રાવળ અને પિન્ટુભાઈ સગરામભાઈ રાવળ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. કલેક્ટરના આદેશ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. ફરિયાદ મુજબ ફરિયાદી હેંગાભાઈ ભરવાડે વર્ષ 2020માં નાનાપુરા ગામની સર્વે નંબર 309 પૈકી 2 વાડી 1,94,62 હેક્ટર જમીન ઉકાભાઈ માવજીભાઈ પરમાર પાસેથી ₹2 લાખમાં ખરીદી હતી. આ જમીન અગાઉ મૂળ માલિકે રાવળ પરિવારના સભ્યોને ભાગે વાવેતર કરવા આપી હતી. જમીન વેચાઈ ગયા બાદ પણ આરોપીઓએ તેનો કબજો ખાલી ન કર્યો. આ મામલે સેશન્સ કોર્ટે ફરિયાદીની તરફેણમાં હુકમ કર્યો હોવા છતાં આરોપીઓએ જમીનનો કબજો છોડવાનો ઇનકાર કર્યો હતો. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઇટ પર કામ કરતી 20 વર્ષીય મહિલા રક્ષાબેન ડામોરનું 10મા માળેથી પટકાવાને કારણે મોત થયું છે. પરિવારના જણાવ્યા મુજબ બિલ્ડિંગના 10મા માળે કામ ચાલતું હતું ત્યારે અચાનક કોન્ક્રીટ તૂટી પડતા રક્ષાબેન સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક આખા પરિવારનો માળો વિખેરાઈ જવાની ગાથા છે. મૃતક રક્ષાબેનને માત્ર 2 મહિનાનું નાનું ધાવણું બાળક છે. માતાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે બાળકે હજી દુનિયા પણ બરાબર નથી જોઈ, તેણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટના સ્થળે પરિવારજનોનું આક્રંદ જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ઊંઝા બ્રાહ્મણવાડા ગામની સીમમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બનેવી અને સાડી સહિત 2 વ્યક્તિના મોત થયા છે. સોમવારે બપોરે નાયરા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી, જ્યાં એક ઇકો ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના વતની 22 વર્ષીય ધારાભાઈ કેશુભાઈ કોળી પોતાની ઇકો ગાડીમાં 18 વર્ષીય સાડી આશાબેન સાથે મુસાફરી કરતા હતા. તેઓ ઊંઝા હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે આગળ જતી આઈસર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી. આઈસર ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલી ધારાભાઈની ઇકો ગાડી સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ધારાભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આશાબેનને ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.